નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? મજામાં. મજામાં જ હશો કેમ કે તમે તમારી પોતાની જ YouTube ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. તો આગળના લેક્ચરમાં આપણે ગણિતની અંદર 1.1 ભણી ગયા છીએ. હવે જે 1.1 આપણે ભણી ગયા છે તે હતું ગણિત શું છે. હવે આપણે 1.2 એમની અંદર કીધેલું છે સંખ્યાઓમાં પેટર્ન, જેને અંગ્રેજીમાં બોલાય બાળકો પેટર્ન ઇઝ નંબર્સ. હવે જો આગળ વાત કરીએ, ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક સંખ્યાની પેટર્ન છે, એટલે કે એ સૌથી સરળ છે. જો પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એટલે એની અંદર કેવી રીતનું થશે, તો કે 0 થી સ્ટાર્ટ થશે અને અનંત સુધી ચાલ્યા કરશે. એટલે કે 0, 1, 2, 3, 4, આગળ આવશે 5, એના પછી આવશે 6, પછી 7, 8, 9, 10, 11, આવી રીતના શું થશે, પૂર્ણ સંખ્યા છે અનંત સુધી ચાલ્યા કરે. હવે જોઈએ, ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને શું કહેવાય બાળકો? સંખ્યા સિદ્ધાંત, અથવા તો અંગ્રેજીમાં બોલાય નંબર થિયરી. બરાબર? એટલે ગણિતની જે શાખા, ખાસ જો યાદ રાખવાનું છે બાળકો, ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત, અથવા તો અંગ્રેજીમાં કહેવું હોય તો નંબર થિયરી કહેવામાં આવે. તો આગળ જોઈએ, સંખ્યા શ્રેણીઓ, જેને અંગ્રેજીમાં બોલાય બાળકો નંબર સિક્વન્સ. એ ગણિત શાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીનો એક છે. બરાબર? એટલે પેટર્ન તો ઘણી પ્રકારની બને બાળકો, પણ સંખ્યા શ્રેણીની પેટર્ન જે બને એ ખૂબ જ અગત્યની, મૂળભૂત અને રસપ્રદ પૈકીની એક છે. એટલે સૌથી સારી હોય શ્રેણીમાં તો એ કોણ છે, તો કે સંખ્યા શ્રેણી. હવે જો તમને કીધું છે કોષ્ટક 1 એ કેટલીક ચાવીરૂપ સંખ્યાઓની શ્રેણી દર્શાવે છે જેનો અભ્યાસ ગણિતમાં થાય છે. તો આપણે જોઈએ આગળ કોષ્ટક 1.1. બરાબર? કોષ્ટક પહેલું આપેલું છે અને કીધું છે સંખ્યા શ્રેણીના ઉદાહરણો. તો સંખ્યા શ્રેણીના ઉદાહરણો આપ્યા છે, જોઈએ 1 by 1 આગળ. પહેલું તમને આપ્યું છે બધા જ એક, એટલે કે અહીંયા 1, અહીંયા 1, 1, 1, 1, 1. તો આવી રીતના શ્રેણીમાં આગળ પણ શું ચાલ્યું જશે, તો કે 1, 1, 1. એટલે આમ ગમે ત્યાં સુધી શ્રેણી જાય તો આગળ શું ચાલ્યું રહે, તો કે 1, 1, 1, 1, આવી રીતના આગળ વધે. હવે ત્યારબાદ બીજું છે, તો એમાં કીધું છે ગણતરીની સંખ્યાઓ, અને એને અંગ્રેજીમાં કહેવાય બાળકો કાઉન્ટિંગ નંબર્સ. તો હવે ગણતરીની સંખ્યાઓની અંદર કેવું થશે, તો કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7, તો અહીંયા 8, 9, 10, આવી રીતના આગળ જશે. ત્યારબાદ ત્રીજું કીધું છે 1, 3, 5, 7, 9, 11, 13. તો બધાને ખબર પડે કેવી સંખ્યાઓ છે બાળકો, તો કે એકી સંખ્યાઓ છે. તો એકી સંખ્યા હોય તો 13 પછી એકી સંખ્યા કઈ આવે, તો કે 15. 15 પછી એકી સંખ્યા કઈ આવે, તો કે 17. અને જેને અંગ્રેજીમાં કહેવાય ઓડ નંબર. શું કહેવાય બાળકો? અંગ્રેજીમાં ઓડ નંબર કહેવામાં આવે. ત્યારબાદ નવી પેટર્ન બીજી આપેલી છે, અને એ કેની પેટર્ન છે, તો કે બેકી સંખ્યાની પેટર્ન છે. તો એને અંગ્રેજીમાં કહેવાય ઇવન. એકી હોય તો ઓડ, બેકી હોય તો ઇવન. અને આપણે એને ગુજરાતીમાં એકી યુગ્મ સંખ્યાઓ, બેકી. બરાબર? બેકી હોય તો બેકી યુગ્મ, અને એકી હોય તો અયુગ્મ. એટલે એકી જ્યારે હશે ત્યારે એને શું કહેશું, અયુગ્મ, અને અંગ્રેજીમાં બોલશું ઓડ. અને બેકી હોય તો યુગ્મ, અને અંગ્રેજીમાં બોલશું ઇવન. તો હવે જો આગળ અહીંયા 2, 4, 6, 8, 10, 12, 14. તો 14 પછી બેકી સંખ્યા કઈ આવે બાળકો, તો કે 14 પછી બેકી સંખ્યા આવશે 16. પછી કઈ આવશે, તો કે 18. પછી તો કે 20, પછી 22. એવી રીતના શ્રેણી આગળ
વધતી જશે. ત્યારબાદ તમને આપ્યું છે ત્રિકોણીય સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કહેવાશે ટ્રાયેંગલ નંબર્સ. તો હવે ત્રિકોણીય સંખ્યાઓ એટલે કે આ સંખ્યાનો ઉપયોગ કરીને શું બનતું હોય? ત્રિકોણ બનતા હોય. જોજો અહીંયા હું તમને બતાવું છું. આ પહેલું 1 આપ્યું, બીજું 3 આપ્યા, તો કે 1, 2 અને 3. જો આ બેનું ત્રિકોણ 3 ટપકાનો ઉપયોગ કરીને. પછી આપ્યા 6, તો 1, 2, 3, 4, 5 અને 6. તો આ પણ શું બન્યું બાળકો? ત્રિકોણ બન્યું. આવી રીતના. પણ આને આપણે ડાયરેક્ટ બધા ત્રિકોણ દોરીને તો સમજાશે ને, તો આમાં કઈ રીતના કરવું પડશે? તો કે અહીંયા કેટલાનો ગેપ છે 1 અને 3 વચ્ચે? તો કે 2 નો. બરાબર. પછી 3 અને 6 વચ્ચે? તો કે 3 નો. 6 અને 10 વચ્ચે? તો કે 4 નો. અહીંયા 5 નો ગેપ, અહીંયા 6 નો ગેપ, અહીંયા 7 નો ગેપ. બરાબર. 15 ને 6 21, 21 ને 7 28, 28 ની પછી શેનો ગેપ આવશે? તો કે 8 નો. એટલે 28 ને 8 કેટલા થશે? તો કે 36. જો તમને ડાયરેક્ટ ખ્યાલ ન આવે તો 28 માં પેલા કેટલા નાખવાના? 2, એટલે કેટલા થશે? 30. પછી કેટલા વધે? તો કે 6. પછી 30 માં 6 નાખો એટલે કેટલા થશે? તો કે 36. આગળ કેટલા આવશે? તો કે અહીંયા 9. 36 માં 9 નાખો તો કેટલા થાય? તો કે 36 માં પેલા 4 નાખો એટલે 40 થઈ જાય. 5 બચ્યા એટલે 40 માં 5 નાખો એટલે કેટલા થશે? તો કે 45. એટલે આગળની સંખ્યા આવશે 45. હવે આને કહેવાશે ટ્રાયેંગલ નંબર. જો ખબર પડી? 2, 3, 4, 5, 6, 7, 8, 9 આવી રીતના આગળ વધવાનું છે. ત્યારબાદ એના પછી આપેલું છે ચોરસ સંખ્યાઓ. તો જો આ એક સંખ્યા, આ 1, 2, 3 અને 4. આ 4 નો ઉપયોગ કરીને હું બન્યું? ચોરસ બન્યું. પછી કેટલા આપ્યા? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આ પણ શું બન્યું? ચોરસ બન્યું. તો હવે આવી રીતના, તો કે 1, 4. તો આ 1 છે, 1 નો વર્ગ. 1 નો વર્ગ કરો તો કેટલા થાય? જો અહીંયા હું સાઈડમાં લખું 1 નો વર્ગ 1. પછી તો કે અહીંયા 4. તો 2 નો વર્ગ કરો તો કેટલા થાય? તો કે 4. પછી 9. 3 નો વર્ગ કરો તો કેટલા થાય? તો 9. 4 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16. આ 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81. બરાબર. એટલે આ ચોરસ સંખ્યાઓ, સ્ક્વેર નંબર જેને કહેવામાં આવશે અંગ્રેજીમાં બાળકો. એટલે આ 1 નો વર્ગ છે, આ 2 નો, આ 3 નો, આ 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81. આગળ એમ જવું હોય તો 10 નો વર્ગ, 11 નો વર્ગ, 12 નો વર્ગ, આવી રીતના શ્રેણી આગળ વધતી જાય. ત્યારબાદ ઘન સંખ્યાઓ. બરાબર. જેને અંગ્રેજીમાં કહેવાય ક્યુબ નંબર. બરાબર. 1 નો ઘન 1 થશે, 2 નો ઘન 8 થશે, 3 નો ઘન 27 થશે, 4 નો ઘન 64 થશે, 5 નો ઘન 125, 6 નો ઘન 216. તો 7 નો ઘન કેટલો થાય બાળકો? 343. પછી 8 નો ઘન આવશે. તો 8 નો ઘન કેટલો થશે બાળકો? 512. પછી તો કે 9 નો ઘન. તો 9 નો ઘન કેટલો થાય બાળકો? 729. પછી તો કે 10 નો ઘન આવે. તો 10 નો ઘન કેટલો થાય બાળકો? 10 નો ઘન થશે 1000. આવી રીતના આ ઘન સંખ્યાઓની શ્રેણી આગળ વધે. ત્યારબાદ આપ્યું છે વિરહંક સંખ્યાઓ. તો આમની અંદર કેવું આપ્યું છે? તો જોઈએ આગળ. તો આમની અંદર શું થશે બાળકો? તો કે અહીંયા આપ્યા 1, અહીંયા આપ્યા 2. બરાબર.
તો આની અંદર આપણે જોવાનું છે, અહીંયા 3 આપ્યા, અહીંયા 5 આપ્યા, અહીંયા 8 આપ્યા. તો હવે જો અહીંયા 3 કઈ રીતના થયા? તો કે 2 અને 1 નો સરવાળો કેટલો થાય? તો કે 3. આ બંનેનો સરવાળો કરો, 2 અને 1 નો સરવાળો કેટલો થાય? તો કે 3. તો અહીંયા 3 આવ્યા. પછી અહીંયા આપ્યા 5. તો 5 છે તો 3 અને 2 આ બંનેનો સરવાળો કરો તો 3 નો અને 2 નો સરવાળો કરો એટલે કેટલા થશે? તો કે 5. તો અહીંયા 5 આપ્યા. અહીંયા આપ્યા 8. તો 5 અને 3 નો સરવાળો કરો તો કેટલો થાય? 8. પછી અહીંયા 13 આપ્યા. તો 13 આપ્યા તો 8 અને 5 એટલે આગળની બે સંખ્યાનો સરવાળો કરો એટલે પાછળની સંખ્યા મળે. એટલે 8 ને 5 કેટલા થશે? 13. તો અહીંયા 13 થયા. હવે એની પછી આપણે પાછળની સંખ્યા આપી 21. તો 13 અને 8 નો સરવાળો કરો એટલે કેટલા થાય? 21 થાય. અને હવે એના પછીની સંખ્યા મેળવવી હોય તો કોનો સરવાળો કરવો પડે બાળકો? તો કે 13 અને 21 નો સરવાળો કરવો પડે. જો તમે 13 અને 21 નો સરવાળો કરો એટલે કેટલા થશે? 20 ને 10 30, 30 ને 3 34 થશે. બરાબર. હવે એના પછી સંખ્યા મેળવવી હોય તો 34 નો અને 21 નો શું કરવો પડે આપણે બાળકો? સરવાળો કરવો પડે. તો 34 નો અને 21 નો સરવાળો કરો એટલે 34 ને 35, 35 માં 20 નાખો તો 55 થાય. બરાબર. આવી રીતના આ સંખ્યા આગળ વધે જેને કહેવાય વિરહંક સંખ્યાઓ. પછી આપણને આપ્યું છે 2 ની ઘાત જેને કહેવાય પાવર ઓફ 2 અને એના પછી આપ્યું છે 3 ની ઘાત એટલે કે પાવર ઓફ 3. તો સમજીએ જો 2 ની 0 ઘાત કરો એટલે કેટલા મળે? 1 મળે. બરાબર. 2 ની 1 ઘાત કરો તો કેટલા મળે? તો કે 2 મળે. બરાબર. એવી રીતના 2 ની 2 ઘાત કરો તો કેટલા મળે? 4 મળે. એવી રીતના 2 ની 3 ઘાત કરો તો કેટલા મળે? 8 મળે. એવી રીતના 2 ની 4 ઘાત કરો તો કેટલા મળે? 16 મળે. એવી રીતના 2 ની 5 ઘાત કરો તો કેટલા મળે? 32 મળે. એવી રીતના 2 ની 6 ઘાત કરો તો કેટલા મળે? 64 મળે. આવી રીતના સંખ્યા આગળ વધે. તો આના પછી કઈ સંખ્યા આવે? 2 ની કેટલી વખત ઘાત કરવી પડે? 7 વખત. તો 2 ની 7 વખત ઘાત કરો તો કેટલા મળે? 128 મળે. બરાબર. એટલે આવી રીતના સંખ્યા આગળ વધશે. ત્યારબાદ આપણને આપ્યું છે કેટલાની ઘાત આપી? પાવર ઓફ 3. બરાબર. તો જોઈએ આગળ પાવર ઓફ 3 માં કઈ રીતના થશે? એના પછી પાવર ઓફ 3. તો પાવર ઓફ 3 ની અંદર પણ જેવી રીતના 2 ની અંદર કર્યું એવી જ રીતના. તો અહીંયા 3 ની 0 ઘાત એટલે 1 મળે. બરાબર. પછી તો કે 3 ની 1 ઘાત એટલે 3 મળે. 3 ની 2 ઘાત એટલે કેટલા મળે? 9 મળે. પછી 3 ની 3 ઘાત એટલે કેટલા મળે? 27 મળે. પછી 3 ની 4 ઘાત એટલે કેટલા મળે? 81 મળે. પછી 3 ની 5 ઘાત એટલે 243 મળે. અને 3 ની 6 ઘાત એટલે 729 મળે. એવી રીતના 3 ની 7 ઘાત કરો તો કેટલા મળશે આપણને? અવળો આન્સર તમને મળશે. એટલે 3 ની 8 ઘાત કરો ત્યારે તમને જવાબ મળે. બરાબર. તો આગળ તમને કીધું છે વિચારો અને શોધો. એમાં પહેલું કીધું છે શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો? હા. તો આપણે આ બધા જ શ્રેણીમાં બધા 1 હતા. પછી ગણતરીઓની સંખ્યા હતી. પછી ઓડ સંખ્યા એટલે કે એકી હતી. ત્યારબાદ બેકી હતું. પછી ત્રિકોણ બનાવતા આપણે જોયું. ચોરસ બનાવતા જોયું. ઘન સંખ્યાઓ જોઈ. વિરહંક સંખ્યાઓ જોઈ. 2 ની ઘાત જોઈ અને 3 ની ઘાત જોઈ. બરાબર.
તો આપણે આ પહેલાનો આન્સર હા આપી શકીએ? તો કે હા. શા માટે? તો કે આપણે બધા જ કોષ્ટકની શ્રેણીની પેટર્નો ઓળખી શકીએ. બીજું કીધું છે, તમારી નોટબુક કોષ્ટક 1ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓને સાથે ફરીથી લખો અને દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનવા માટેનો નિયમ. એટલે આપણે મેં જે તમને સમજાવ્યું એ આખે આખું તમારે એક નોટબુકના પેજમાં લખવાનું છે. બરાબર? આના પછીની 3 સંખ્યાઓ અહીંયા શ્રેણી 7 પછી કઈ 3 સંખ્યાઓ એમ બધી જ શ્રેણીમાં પાછળ આવતી 3 સંખ્યા લખવાની છે બાળકો તમારે. અને તમારે પછી તે મને હું અહીંયા નીચે WhatsApp ગ્રુપની લિંક આપું છું તમારા ધોરણની. તેમાં ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક હશે તેમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે અને તમારે આ પેજનો સ્ક્રીનશોટ પેજ લખી અને એનો ફોટો પાડી અને મને WhatsApp ગ્રુપમાં મોકલવાનો છે બાળકો. તો આજના વિડીયોમાં એટલું જ. આવા નવા વિડીયો અને હેલ્પફુલ થાય તમને એ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આગળના લેક્ચરમાં આપણે ભણશું 1.